રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પાટીલની તાપી જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે તેમના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2026-27 હેઠળ વ્યારા તાલુકાની ડોલારા પ્રાથમિક શાળામાં કપુરા તથા વિદ્યાલય વ્યારા ખાતે વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ અપાવી આ ભવ્ય શૈક્ષણિક ઉત્સવનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાઓમાં મળીને આંગણવાડીમાં 4, બાલવાટિકામાં 16, ધોરણ 9માં 236 અને ધોરણ 11માં કુલ 86 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રશંસનીય નામાંકન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાણામંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે જનકલ્યાણના મૂળમાં શિક્ષણ રહેલું આ ગામના દીકરા દીકરીઓ જેટલું વધુ ભણશે તેટલી જ ગામ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત થશે। વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન અને ગણન સહિત સ્વચ્છતા તેમજ પર્યાવરણ જાળવણીની ભાવના વિકસે તે અત્યંત જરૂરી છે। શિક્ષણ અનિવાર્ય છે, પરંતુ સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે। શિક્ષણ એ દેશની સાચી તાકાત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો તે સૌથી મહત્વનો પાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે પણ શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે। તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 23, 24 અને 25 આ 3 તારીખે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના ભાગરૂપે આવવાનું થયું। તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભિક્ષુક બનીને દીકરીને ભણાવવા માટે જે 2003માં સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરી હતી, એને આજે 23 વર્ષ થયા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિશ્રામાં આજે ગુજરાતના ગામડે ગામડે ગુજરાતના મંત્રીઓ હોય, આગેવાનો હોય, સચિવો હોય, બધા જ શિક્ષણ થકી સંસ્કારનું સિંચન, શિક્ષણ થકી ભારત નિર્માણ, દિવ્ય ભવ્ય ભારતના નિર્માણમાં, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રહે અને શિક્ષિત બની દીક્ષિત બને એવી ભાવના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની છે। એ ભાવનાને બર આપવા માટે મારો પણ 3 દિવસનો તાપી જિલ્લામાં પ્રવાસ થયો। સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ આ બેલ્ટમાં આપવામાં આવી છે। પીએમસી કન્યા શાળા હોય, પીએમસી કુમાર શાળા હોય, સરકારી શાળાઓ હોય, એના અદ્યતન મકાનોની સાથે સાથે રહેવા માટેની જોગવાઈ, હોસ્ટેલો, એના ખોરાકની, જમવાની પણ, નાસ્તાની પણ સરસ ચિંતા થઈ રહી છે અને બાળકો ભણી ગણીને આગળ વધે અને મૂળ પ્રવાહમાં ભરી અને ગામનું, પૂરનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે। તાપી જિલ્લામાં એક જગ્યાએ પ્રવાસમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને વાલીઓ પણ પોતાના સંતાનોને શિક્ષણથી વંચિત ન રહે એની ચિંતા કરતા થયા છે। ત્યારે વાલીઓ પણ હોંશે હોંશે આ યજ્ઞમાં જોડાયા છે, સમાજ પણ જોડાયા, દાતા પણ જોડાયા અને સમગ્ર તાપી જિલ્લાના અને ગુજરાતના બધાએ આ યજ્ઞને ઉપાડી લીધો છે। ત્યારે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનું જે સ્વપ્ન મોદી સાહેબે જોયું છે, એ સ્વપ્ન આજે જે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એના દ્વારા સાકાર થતું દેખાયું છે। તાપી જિલ્લાના વહીવટીતંત્ર અને સર્વે દાતાઓને અને આગેવાનોને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરુ। રિપોર્ટર આશિષ ગાવિત, જન આદેશ ન્યૂઝ વ્યારા।